સમાચારોમાં આગળ વધીએ કચ્છથી સમાચાર દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો માંડવી મુન્દ્રા અબડાસામાં વરસાદ મુન્દ્રાના ઝરપરા નાની ખાખર સમધોધામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે માંડવી તેમજ તાલુકાના જનકપુરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે तो मेघराजा सतत कच्छना ग्रामीण विस्तारों वरसादी माहोलना कारणे खेडूतों पण खुशी जोवा मळी रही है। पश्चिम कच्छना ग्राम्य विस्तारों में वरसाद खाबक्यो छे। मांडवी मुंद्रा अबडासा सहितना जे विस्तारों छे त्यां वरसादी वातावरण मुंद्राना झरपरा नानी खाखर समधोधामां पण वरसादी माहोल जोवा मळ्यो छे। संवाददाता मेहुल जोड़ाई गया है वधु जानकारी साथे। मेहुल, कच्छमां केवा प्रकारनुं वातावरण? जी ચોક્કસથી વાત કરી તો આજે વહેલી સવારથી જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર આવેલો છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી। પશ્ચિમ કચ્છના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે। માંડવી છે, મુન્દ્રા અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મુન્દ્રાના ઝરપરા નાની ખાખર સમાઘોગા તેમજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો છે તો અબડાસાના નલિયા બાલાપર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ જે રીતે ધીમીધારે અને જોરદાર ઝાપટા જે તે વરસી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર મેહુલ જાણકારી આપવા માટે। રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય। રખડતા શ્વાનને છોડવામાં નહીં આવે, વેક્સિનેશન બાદ જ છોડવામાં આવે તેવું સૂચન। હિંસક અને બીમાર શ્વાનને છોડવામાં નહીં આવે। રખડતા શ્વાન માટે અલગથી ભોજન સ્થળ બનાવો। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો માટે નોટિસ જાહેર કરી છે। રખડતા શ્વાનોને લઈને સુપ્રીમ કોર્ટે એવું સૂચન કર્યું છે કે વેક્સિનેશન સિવાય તેમને છોડવામાં નહીં આવે। વેક્સિનેશન બાદ જ છોડવામાં આવશે। હિંસક અને બીમાર શ્વાનને પણ નહીં છોડવામાં આવે। રખડતા શ્વાન માટે અલગથી ભોજન સ્થળ બનાવો એવું પણ સૂચન કરવામાં આવ્યું છે। રખડતા શ્વાનોના કારણે જે કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, જે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા હતા, ત્યારબાદથી સુપ્રીમ કોર્ટનું કડક વલણ રખડતા શ્વાનોને લઈને જોવા મળી રહ્યું છે। ત્યારબાદ બે ભાગ પણ પડતા જોવા મળ્યા। તમામ નાગરિકોમાં એક ભાગ એવો હતો કે જે માંગ કરી રહ્યો હતો કે શ્વાનો સાથે આવી નિષ્ઠુરતાપૂર્ણ કાર્યવાહી ન કરવામાં આવે, જ્યારે કે બીજા એવા પણ લોકો હતા જેમણે કહ્યું છે કે આખરે આ શ્વાનોના કારણે નિર્દોષ નાગરિકો કેમ ભોગ બને। જોકે સુપ્રીમ કોર્ટે હવે એ સૂચના આપી છે કે હિંસક અને બીમાર શ્વાનને છોડવામાં નહીં આવે। જે પણ શ્વાન સ્વસ્થ છે તેમને વેક્સિનેશન બાદ જ છોડવામાં આવશે। રખડતા શ્વાનને છોડવામાં નહીં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે। રખડતા શ્વાન માટે અલગથી ભોજન સ્થળ બનાવો। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો માટે નોટિસ જાહેર કરી છે। સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો નિર્ણય। સમાચાર અમરેલીથી। બે બોટ 11 ખલાસીની હજુ ભાડ નથી મળી। 11 ખલાસીઓની 3 દિવસ ભાડ નથી મળી। જાફરાબાદ દરિયામાં શોધખોળ યથાવત છે। પોરબંદરથી કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ અને 2 કોસ્ટગાર્ડ દ્વારા જહાજની શોધખોળ કરાઈ રહી છે। જાફરાબાદ અને રાજપરાના માછીમારો લાપતા થતા પરિવાર ચિંતાતુર। સીએમની સૂચના બાદ કલેક્ટર મોનિટરિંગ કરી રહ્યા છે। દરિયામાં પવન સાથે વરસાદના કારણે કોસ્ટગાર્ડને પણ મુશ્કેલીઓ પડી રહી છે। તો ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આ બે બોટ વિશે કોઈ જાણકારી નથી મળી। આ બે બોટની અંદર ખલાસીઓ સવાર હતા, તેમની પણ કોઈ જ ભાડ નથી મળી રહી। જાફરાબાદના દરિયામાં બોટ અને ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે। સમાચાર અમરેલીથી। 3 સિંહોએ પશુ પર હુમલો કર્યો। સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રાટક્યા। 3 સાવજોએ 8 પશુઓનું મારણ કર્યું। ગામની ગલીઓમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। સીસીટીવીમાં સિંહોના આટાફેરા કેદ થયા। અનેક વખત સાવજો આવી જવાની ઘટનાઓ પણ સામે આવી છે। તો કઈ રીતે આ સિંહો અહીં આવ્યા છે રહેણાંક વિસ્તારમાં, તેના સીસીટીવી ફૂટેજ જુઓ। સાવરકુંડલાના મોટા ભમોદરામાં આ ઘટના બની, જ્યાં 3 સાવજો અહીં આવી ચડ્યા અને મિજબાની પણ માણી। 8 પશુઓનું મારણ કર્યું તેમણે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગામની ગલીઓમાં સિંહ આટાફેરા મારી રહ્યા છે, શિકારની શોધમાં છે અને એ વખતે જ જે પશુ તેમને મળ્યા તેઓ શિકાર બની ગયા।
મહેસાણાના લીંચ સીટના ભાજપના ડેલિગેટની ઓફિસ પર હુમલો કરાયો. ભાજપના આગેવાન અંબાલાલ ઠાકોરના પુત્ર કિરણ ઠાકોર પર હુમલાની ઘટના. કિરણકુમાર ઠાકોર પર લાકડી અને પાઇપથી હુમલો કરાયો. બાયપાસ પર ઉમા આર્કેડ ખાતે આવેલી ઓફિસમાં હુમલાની ઘટના. હુમલો કરનાર 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદીને ગળદાપાટુ અને પાઇપથી માર મારવામાં આવ્યો. જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની ફરિયાદ. મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તો 4 શખ્સોએ લાકડી અને પાઇપથી કઈ રીતે હુમલો કર્યો તેના સીસીટીવી ફૂટેજ જુઓ. જૂની અદાવતમાં આ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. લીંચ સીટના ભાજપના ડેલિગેટની ઓફિસ પર જ હુમલાની ઘટના. એટલે અસામાજિક તત્વો કેટલા હદે બેફામ બન્યા છે મહેસાણામાં, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે. વડોદરામાં રહેતા પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસનો મામલો. પરિવારના વધુ એક સભ્યનું સારવાર દરમિયાન મોત થયું. પુત્ર હેત બાદ પુત્રી હીવાનું પણ મોત નીપજ્યું. અત્યાર સુધી પરિવારના 2 સભ્યોના મોત નીપજ્યા છે. હાલ સુભાષભાઈ, તેમની પત્ની સુરેખાબેન અને નાનો પુત્ર સારવાર હેઠળ છે. દેવું થઈ જતા 21 જુલાઈએ આ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર દાહોદથી 2 પુત્રો સાથે પિતાનો આપઘાત. કટલાના માળામાં આપઘાતની ઘટના બની. પુત્રો સાથે ગળે ફાંસો ખાઈ લીધો પિતાએ. સામૂહિક આપઘાતનું કારણ હજુ જાણી નથી શકાયું, પરંતુ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચકચાર મચી છે આ સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવતા જ. સમાચાર કચ્છથી અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો. પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો. કોટડા બીટા રાજ્યધોરી માર્ગને અસર પહોંચી. ગઈકાલથી ઉપરવાસના ઉખેડા વમોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ બંધ થયો. બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. પુલ સાઇડમાં બનાવેલ ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કયા કારણોસર આ જે માર્ગ છે પુલનું ડાયવર્ઝન તૂટ્યું છે, તેના કારણે જ ડાયવર્ઝન અપાયું છે? જી, ચોક્કસથી વાત કરીએ તો કોટડા બીટા રાજ્ય ધોરી માર્ગ છે તેનું ડાયવર્ઝન તૂટ્યું છે. અબડાસા નખત્રાણાને જોડતો આ માર્ગ છે તે બંધ થયો છે. અબડાસાના બીટા પાસે જે પુલનું ડાયવર્ઝન છે તે તૂટતા આ માર્ગ છે તે બંધ થયો છે. ગઈકાલે જે રીતે ઉપરવાસમાં એટલે કે ઉખેડા અને વમોટી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ભારે, જેના કારણે નદીમાં પાણી આવી જતા ડાયવર્ઝન છે તે ધોવાયું હતું અને તેના કારણે છે તે માર્ગ બંધ થયો હતો. ત્યારે હાલ વાહન ચાલકોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી મેહુલ, અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે કે કેમ વાહન ચાલકો માટે? ચોક્કસથી એક બાજુ જો આ માર્ગ ધોવાતા છે તે જે વાહન ચાલકો છે તેને લાંબો ફેરો થઈ અને પછી અન્ય સ્થળે છે તે જવું પડે છે. એટલે ચોક્કસથી વાહન ચાલકો છે તે માર્ગ બંધ થતા છે તે ભારે હાલાકીનો હાલ સામનો કરી રહ્યા છે. જી આભાર મેહુલ જાણકારી આપવા માટે. આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, પરંતુ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ. રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. જે પાણી ભરાયેલા છે તે વિસ્તારોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડ્રોન મારફતે આ દ્રશ્યો કેદ કરાયા છે. રાવલથી કલ્યાણપુર માર્ગ તરફનો આ આકાશી નજારો જુઓ. આપ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે. આ જ પૂરના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર છે. જનજીવન પર ભારે અસરો જોવા મળી છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, કયા કયા વિસ્તારો જળમગ્ન? જી દીપા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ત્યારે વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લેતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. ત્યારે ખેડૂતો પણ જે ખુશખુશાલ જોવા મળ્યા હતા, કારણ કે છેલ્લા 4-5 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે અનેક વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ જળમગ્ન થયા હતા. ત્યારે વાત કરીએ તો વરસાદે વિરામ લેતા રાવલથી કલ્યાણપુરનો જે માર્ગ છે એ બંધ થયો હતો અને હાલ આ માર્ગ શરૂ થતા વાહન વ્યવહાર પણ શરૂ થયો છે. ત્યારે રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે આ માર્ગની બંને સાઈડ ખેતરોમાં પાણી ભરાયેલા છે, પરંતુ લોકોએ હાશકારો અનુભવ્યો છે. જે વાહન વ્યવહાર છે તે પુનઃ શરૂ થયો છે. જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે.
સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહિલા વોશરૂમમાં મોબાઈલ છુપાવવાનો મામલો, આરોપી સફાઈ કર્મીના તપાસમાં મોટો ખુલાસો। વિડીયોના સ્ક્રીનશોટ લઈ અન્ય લોકોને પણ શેર કરતો હતો। સુરતના ઉમરા વિસ્તારની ઘટના, આરોપીને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલાયો। મહિલાઓના વોશરૂમમાં રેસ્ટોરન્ટ સફાઈ કર્મચારી મોબાઈલ છુપાવી વિડીયો બનાવતો હતો, જે મૂળ ઝારખંડના કોડરમાનો વતની હોવાનું પણ સામે આવ્યું છે। સુરતના એક હોટેલમાં મહિલાને કડવો અનુભવ થયો। જ્યારે તેઓ વોશરૂમનો ઉપયોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને એક મોબાઈલ જોવા મળ્યો અને ભારે હોબાળો મચ્યો હતો અને તેમાં સંડોવણી ખુલી સફાઈ કર્મચારીની। દિલ્હીના સીએમ પર હુમલો કરનારો આરોપી રિમાન્ડ પર। હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના રિમાન્ડ પર છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ રાજકોટ પહોંચી। ગઈકાલથી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ રાજકોટમાં। દિલ્હી પોલીસે રાજેશના મિત્રની અટકાયત કરી। રાજેશના મિત્રએ તેને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ આક્ષેપ છે। હાલ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। ત્યારે ગઈકાલથી જ દિલ્હી પોલીસની ટીમ છે તે રાજકોટ ખાતે આવી પહોંચી છે અને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હાલ અત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે આવેલા કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલા સહિત કુલ 3 જેટલા વ્યક્તિઓની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસની અંદર રાજેશ સાકરિયાને રાજકોટ ખાતેથી તેના મિત્ર તેમજ જે કૌટુંબિક જે સંબંધી છે તેના દ્વારા ઓનલાઈન નાણાં છે તે પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે। ત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા તે વ્યક્તિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સાંજ સુધીમાં તેને દિલ્હી લઈ જવામાં આવે તે પ્રકારની શક્યતા છે તે પણ દિલ્હી પોલીસ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસની અંદર જે પણ ઇન્ટ્રોગેશન હાલ અત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ઓફિસ ખાતે કરવામાં આવી રહી છે તેની અંદર કોઈ નવા ખુલાસા થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો દિલ્હીના સીએમ પર હુમલો કરનાર વ્યક્તિ જેના મિત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એવી જાણકારી મળી છે કે તેણે રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેના આધારે જ પોલીસે હવે તેની પણ પૂછપરછ શરૂ કરી છે। 5 દિવસના રિમાન્ડ પર છે રાજેશ સાકરિયા અને બીજી તરફ દિલ્હી પોલીસની ટીમ એ પહોંચી છે રાજકોટ મિત્રની પૂછપરછ કરવા માટે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું ફેક આઈડી બનાવીને લોકો સાથે ઠગાઈ આચરતા મેવાતી ગેંગના સાગરીતની ધરપકડ કરાઈ છે। આરોપી એસપીની નામે અલગ અલગ 8 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા તેવો ખુલાસો થયો છે। ફેક એકાઉન્ટ પરથી લોકોને મેસેજ કરી ફર્નિચર સહિતની વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની હોવાની લાલચ આપી રૂપિયા પડાવતો। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ખુદ લોકોને આવા તત્વોથી સાવધાન રહેવા માટે અપીલ કરી છે। मित्रों, मैं आज आप लोगों को इससे मिलाना चाहता हूँ। ये है आईपीएस ऑफिसर अक्षयराज। आप लोगों को कई बार मेरी तरफ से रिक्वेस्ट मिलती है कि फेसबुक में से, इंस्टाग्राम में से कि मैं आईपीएस ऑफिसर अक्षयराज बात कर रहा हूँ, मेरी ये फ्रेंड रिक्वेस्ट है, एक्सेप्ट कीजिए। आप जैसे ही एक्सेप्ट करते हो, ये आईपीएस ऑफिसर है ना आपको कहता है कि एक फर्नीचर बेचना है सीआरपीएफ का, और इस फर्नीचर के बेचने के लिए आपको 50,000 रुपये, 80,000 रुपये अभी कभी ट्रांसफर करने हैं और आप इसको ट्रांसफर कर देते हैं। लेकिन मैं आपको बताना चाहूंगा कि ये ऐसे लोग हर आईएएस आईपीएस रेप्यूटेड ऑफिसर की जो है वो लोग नकली प्रोफाइल बनाते हैं और लोगों को ये जो है रिक्वेस्ट भेजते हैं। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। પોરબંદર પંથકમાં 4 થી લઈને 13 ઇંચ વરસાદ ખાબકી જતા પોરબંદર અને આસપાસના શહેરો ડૂબી ગયા। માધવપુર સહિતના શહેરોમાં પાણીની મનમાની જોવા મળી। શહેરમાં કઈ હદે પાણીનું સામ્રાજ્ય છવાયું તેના આકાશી દ્રશ્યો જુઓ। આકાશમાંથી આફત બનીને મેઘો ત્રાટકતા માધવપુરમાં રોડથી લઈને મેદાન, ખેતરથી લઈને લોકોના મકાનો અને વાહનો બધું જ ડૂબી ગયું। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આકાશમાંથી જળ વિસ્ફોટ થતાં આખું શહેર બેટમાં ફેરવાયું। જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હતા તે જ રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી। વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ। ગોઠણડૂબ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા। મોંઘી દાટ કાર પણ પાણીમાં બંધ પડી જતા તરતી જોવા મળી તો એસટી બસને પણ પાણીમાંથી નીકળવું જોખમી સાબિત થયું।
બીજી તરફ વરસાદે એવી તારાજી સર્જી કે પાણીમાં અનેક લોકો ફસાયા હતા. વરસાદને લઈને 32 વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. ત્યારે રાણાવાવ તાલુકાની ભુરાસર સીમ શાળાએ જતા વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે 45 વિદ્યાર્થી અને 4 શિક્ષક ફસાયા હતા. વહીવટીતંત્રને જાણ થતાં તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની મદદથી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્તો પસાર કરાવાયો. વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા. પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. બીજી તરફ પોરબંદરના મોચા ગામે ખેતરોમાં કેટલા લોકો ખેતરમાં ફસાઈ ગયા હતા. ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા 14 જેટલા લોકો ફસાયા. આ અંગેની જાણ એનડીઆરએફની ટીમને પહોંચી તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. 11 પુરુષ 2 મહિલાને બચાવી લીધા, જ્યારે એક વ્યક્તિનો કોઈ પત્તો નથી. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો. આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં બુધવારે એટલો વરસાદ ખાબક્યો કે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. રોડની ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જ્યાં સર્વત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા. ખેતરમાં ઉભેલો પાક પણ જુઓ કઈ રીતે ડૂબેલો જોવા મળી રહ્યો છે. જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય એવું લાગી રહ્યું છે. સેંકડો હેક્ટર વિસ્તારમાં આવેલા ખેતરો જળબંબોળ થઈ ગયા છે. કોઈ ખેતરમાં તો શેઢા પાળા પણ પાણીમાં ડૂબેલા છે. ચારે કોર પાણી જોવા મળી રહ્યું છે. ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના કરી શકાય છે. જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહે તો પાક નુકસાની થવાની પણ ખેડૂતોને આશંકા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ નદીઓ ગાંડી તૂર બની. આકાશી મહેર બાદ અમરેલીની ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો જુઓ. અનરાધાર વરસાદ વરસતા ગામની નદી ગાંડી તૂર બનીને વહી હતી. લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદી તોફાની બનીને વહી રહી છે. વરસાદથી લાઠીના હરસુરપુર દેવળિયાથી કાંકરેજ સુધીની ગાગડિયા નદી પરના તમામ સરોવર છલોછલ થઈ ગયા છે, જેથી આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચા આવશે. ખેતીને બમ્પર ફાયદો થશે. વરસાદ બાદ ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવા અદભુત નજારો લાગી રહ્યા છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી. સત્યા, સોરઠા, જસાપર, નિકાવા, રાજતલી, શિશાંગ, આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેથી ગામડાઓ પાણી થયા. આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. સવારથી હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસ્યા. માંડવીની બજારમાં ભારે પાણી વહી નીકળ્યા. આ તરફ પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું. મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું. જોકે પવનના કારણે મકાઈનું પાકવાના આરે ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થવાની ખેડૂતોને ભીતિ. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. પંચમહાલના ઘોગંબા બાદ વેલકમ બેક. અમદાવાદથી સમાચાર. વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાત. અમદાવાદની કેટલીક શાળાઓ આજે પણ બંધ રહી છે. મણિનગરની અમુક શાળાઓ બંધ રહી. દૂન સ્કૂલ સહિત આસપાસની સ્કૂલો દ્વારા રજા જાહેર કરાઈ છે. સ્કૂલ તંત્રએ વાલીઓને મેસેજ કરીને રજાની માહિતી આપી. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હાલની પરિસ્થિતિનું કારણ આપીને આ રજા જાહેર કરવામાં આવી છે. 7th ડે સ્કૂલમાં જે ઘટના ઘટી તે બાદથી જ અમદાવાદની કેટલીક શાળાઓએ રજા જાહેર કરી છે. તો આ પ્રકારની ઘટના ફરીથી ક્યારેય ન બને તે સારુંની સરકારે કાર્યવાહી કરી રહ્યા છે અને બહુ પ્રશંસનીય કાર્યવાહી થઈ રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉપરાંત રસ્તા પર બી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સારું આજે मैं मारी पोतानी शाळा बंद रखी। आज का डिसीजन ऐसे लिया गया कि कल हमने शाम तक वेट किया कि क्या सिचुएशन है, क्या परिस्थिति है, आसपास की स्कूल्स क्या डिसीजन ले रही है, एजुकेशन इंस्पेक्टर से भी बात की एंड अल्टीमेटली 10:30 11 o'clock हमने डिसीजन लिया कि बच्चों की सेफ्टी को ध्यान में रखते हैं, बच्चों को छुट्टी दी, स्टाफ आया है लेकिन बच्चों की सेफ्टी हमारे लिए सबसे प्रायोरिटी में। અમદાવાદના મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કર્યાના મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે સતત ચોથા દિવસે પણ અમદાવાદના મણિનગર વિસ્તારની કેટલીક શાળાઓ જે છે તેઓએ બંધ પાડ્યો છે. શાળાઓએ જે છે તે સ્વયંભૂ બંધ પાડ્યો છે. ગઈકાલે જે પ્રકારે વીએચપી દ્વારા અને અહીંના સ્થાનિક સિંધી સમાજ દ્વારા જે શાળાઓ અને મણિનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું અને
VHP દ્વારા જે શાળાઓને બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે શાળાઓએ જે છે તે બંધ પાડ્યો હતો. આજે બીજા દિવસે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મણિનગરની દૂન ઇન્ટરનેશનલ સ્કૂલે છે કે જ્યાં શાળાએ આજે રજા જાહેર કરી દીધી છે. જોકે હજુ પણ આવતીકાલે શાળા ચાલુ રહેશે કે કેમ તે પણ અસમંજસમાં જે છે શાળાના સંચાલકો છે. મણિનગર આસપાસની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને આજે પણ બંધ રાખવામાં આવી છે અને રજા જાહેર કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર અમદાવાદથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યાર્થીની હત્યાને લઈને આખા અમદાવાદમાં શોકનો માહોલ છે. મણિનગરમાં બેસણું યોજાયું છે. મોટી સંખ્યામાં અહીં લોકો મૃતકને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. 15 વર્ષનો નયન, જેને એ નહોતી ખબર કે જે શાળામાં તે શિક્ષણ ગ્રહણ કરવા જઈ રહ્યો છે ત્યાં જ તેને મોત મળશે. તેની જે સાથે ભણતા વિદ્યાર્થી તેને મોતને ઘાટ ઉતારી દેશે. અત્યારે માતા પિતા પર આભ તૂટી પડ્યું છે. તેમનો શોક અને સંતાપ આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ, પરંતુ અત્યારે એ જ કહેવા માંગુ છું તેના પરિવારને કે ન્યૂઝ 18 ગુજરાતી પૂરેપૂરી સંવેદના વ્યક્ત કરે છે અને સાથે જ આખું અમદાવાદ નહીં, આખું ગુજરાત તમારી સાથે છે. તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે નયનને ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ પણ કટિબદ્ધ છે. એ જ પ્રમાણે કાર્યવાહી પણ આગળ વધી રહી છે. આગળ વધી હવે અમરેલીના બાબરામાં આપના નેતા દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો. કરિયાણા રોડ પર દુકાનમાં બેસીને આપના નેતા દારૂ પીતા હોવાનો વિડીયો જુઓ. આપના પ્રમુખ કૌશિક ભરાડ દુકાનમાં બેસી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂ પીતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપપ્રમુખ અંકુર જસાણી આપના પ્રમુખ સુધી પહોંચ્યા હતા. પાલિકા પ્રમુખની ટીમે કૌશિક ભરાડને દારૂ પીતા રંગે હાથ ઝડપ્યા છે. દુકાનમાં બેસીને દારૂ પીતા હતા તે દરમિયાન પાલિકા પ્રમુખ પહોંચ્યા હતા. તો જે આપના નેતા દારૂની ફરિયાદ કરી રહ્યા હતા તે પોતે દારૂ પીતા રંગે હાથ ઝડપાયા છે. ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાડ અને છન્નુ લાઠી વિધાનસભાના સહ ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે 11 વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે. તો પાલિકાના પ્રમુખ જ્યારે પહોંચ્યા દુકાનમાં ત્યારે આપના નેતા રંગે હાથ ઝડપાયા દારૂનું સેવન કરતા. અને આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જે આપના નેતા ફરિયાદ કરી રહ્યા હતા કે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, તેઓ પોતે જ મદિરાપાનનું સેવન કરી રહ્યા હતા. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં વરસાદ હજુ ભૂક્કા બોલાવશે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના જાફરાબાદના દરિયામાં 2 બોટ, 11 ખલાસીને હજુ ભાડ નહીં. 11 ખલાસીઓને 3 દિવસથી લાપતા. અમદાવાદ બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થી પર હુમલો. વિદ્યાર્થીને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજા.